તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 3 જોવાના છે। આ અગાઉ આપણે છે શરૂઆતમાં છે મિત્રો 2 મોડલ પેપરના પ્રશ્નો મૂક્યા હતા। તો આજરોજ છે આપણે ત્રીજું મોડલ પેપરના પ્રશ્નો મૂકીશું, જેમાં જનરલ નોલેજના તમામ ટોપિકો છે આપણે જોવાના છે, ઇતિહાસ છે, ભૂગોળ છે વગેરે અલગ અલગ ટોપિક જોવાના છે। તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને તમારા પ્રશ્ન કેટલા સાચા પડે છે તે અવશ્ય કોમેન્ટમાં જણાવજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે મૈત્રક વંશનો શિલાદિત્ય પહેલો છે તે કયા નામે ઓળખાય છે? તો તમારા ઓપ્શન છે ધર્માદિત્ય, અશોક, અકબર કે શહેનશાહ તરીકે। તો આ મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ, ધર્માદિત્ય તરીકે તેને ઓળખવામાં આવે છે। ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો ચીની યાત્રાળુ હ્યુંગ એન સંગ છે મિત્રો, તે કોના સમયમાં ભારતની મુલાકાત લીધી હતી? તો રાજાનું પૂછવામાં આવ્યું છે કે કયા રાજાના સમયમાં તે ભારતની મુલાકાત લીધી હતી? તો ઓપ્શન આપેલા છે ધ્રુવસેન બીજો, ધ્રુવસેન પ્રથમ, કુમારપાળ કે વસ્તુપાળના સમયમાં। તો આ પ્રશ્નનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, ધ્રુવસેન બીજો છે તેના સમયમાં છે મિત્રો આ ચીની યાત્રાળુ હ્યુંગ એન સંગ છે તે ભારતની મુલાકાતે આવ્યો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મહાધિરાજ અને ચક્રવર્તીનું જે બિરુદ છે તે ધારણ કરનાર કોણ છે? એટલે આ બે બિરુદ છે, મહારાજાધિરાજ અને ચક્રવર્તી। તો તમારા ઓપ્શન આપેલા છે ધ્રુવસેન પ્રથમ, ધરસેન ચોથો, અશોક કે શાહજહાં। તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે, ધરસેન ચોથો છે તેમણે મિત્રો છે આ મહારાજાધિરાજ અને ચક્રવર્તી આ બે બિરુદ તેમણે ધારણ કર્યા હતા। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સૌરાષ્ટ્રમાં ગારુલક વંશનું પાટનગર કયું હતું? તો તમારા ઓપ્શન છે ઈડર, અમદાવાદ, પાટણ કે ઢાંક। તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ઢાંક છે મિત્રો ગારોલક વંશનું જે પાટનગર સૌરાષ્ટ્રમાં હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં ચાવડા વંશની રાજધાની કઈ હતી? તો તમારા ઓપ્શન આપેલા છે પંચાસર, પાટણ, જૂનાગઢ કે અમરેલી। તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ, પંચાસર છે તે ચાવડા વંશની રાજધાની ગુજરાતમાં રહેલી હતી। ત્યારબાદ પારસીઓ છે સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? તો ઓપ્શન આપેલા છે તમને કાલિકટ, સજાણ, નવી બંદર કે માંડવી ખાતે। તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, સજાણ બંદર ઉપર છે તેઓ ઉતર્યા હતા। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો કયો યુગ ગુજરાતનો સુવર્ણ યુગ છે તેને ગણવામાં આવે છે? તો ગુજરાતના સુવર્ણ યુગની વાત થઈ છે તો ઓપ્શન આપેલા છે ચાવડા વંશ, ગુપ્ત વંશ, મૌર્ય વંશ કે સોલંકી વંશ। તો આ પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, સોલંકી વંશને મિત્રો છે ગુજરાતનો સુવર્ણ યુગ છે તે ગણવામાં આવે છે। ત્યારબાદ ગુજરાતમાં સોલંકી વંશના સ્થાપક કોણ હતા? તો ઓપ્શન આપેલા છે તમને મૂળરાજ સોલંકી, સિદ્ધરાજ, કુમારપાળ કે અજયપાળ। તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ આવશે, મૂળરાજ સોલંકી છે મિત્રો તે સોલંકી વંશના સ્થાપક હતા। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સિદ્ધપુરમાં જે રુદ્ર મહાલય છે તે બંધાવનાર શાસક કોણ હતા? તો ઓપ્શન તમારા આપેલા છે મૂળરાજ સોલંકી, સિદ્ધરાજ, શિલાદિત્ય કે ધર્માદિત્ય। તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે, મૂળરાજ સોલંકીએ છે મિત્રો સિદ્ધપુરમાં રુદ્ર મહાલય છે તેમણે બંધાવ્યો હતો। ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો કોના સમયમાં મોહમ્મદ ગજનીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું? તો ઓપ્શન આપેલા છે ભીમદેવ, ભીમદેવ પ્રથમ, ત્રિભુવનપાળ કે વિસળદેવ। તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે, ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન છે મોહમ્મદ ગજનીએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આબુમાં જે આદિનાથનું આરસનું મંદિર છે તે કોણે બંધાવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે વિમલ મંત્રી, વિસળદેવ, કુમારપાળ કે મિનળ દેવીએ।
તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ આવશે. વિમલ મંત્રી છે તેમણે આ આબુમાં આરસનું મંદિર બંધાવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સિદ્ધરાજે પાટણમાં કયું તળાવ બંધાવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે ચંડોળા તળાવ, કાંકરિયા તળાવ, સહસ્ત્રલિંગ તળાવ કે મુનસર તળાવ. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી આવશે. સહસ્ત્રલિંગ તળાવ છે તે સિદ્ધરાજે પાટણમાં બંધાવ્યું હતું. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોશું કે સિદ્ધરાજ જયસિંહ છે તેનું જન્મસ્થળ કયું છે? તો સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ કયું છે? તો ઓપ્શન આપેલું છે અમરેલી, પાલનપુર, મોરબી કે જૂનાગઢ. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે. પાલનપુર છે મિત્રો સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ રહેલું છે. ત્યારબાદ સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો સોલંકી વંશની વાત કરીએ તો તેનો છેલ્લો રાજા પૂછવામાં આવ્યો છે. તો ઓપ્શન આપેલા છે ત્રિભુવનપાળ, સિદ્ધરાજ, અશોક કે કુમારપાળ. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ આવશે. ત્રિભુવનપાળ છે મિત્રો તે સોલંકી વંશનો છેલ્લો રાજા હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુજરાતની પ્રથમ સ્ત્રી શાસક કોણ હતી? મિત્રો ગુજરાતની પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે તમને મિનળ દેવી, આનંદીબેન, નાયિકા દેવી કે ઉદયમતી. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે. મિનળ દેવી છે મિત્રો ગુજરાતની પ્રથમ મહિલા શાસક હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આપણે કે ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? રાજપૂત રાજા છેલ્લો પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે કર્ણદેવ, સિદ્ધરાજ, ત્રિભુવનપાળ કે વિસળદેવ. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ આવશે. કર્ણદેવ છે મિત્રો તે ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન અહેમદ શાહે છે કયો ખિતાબ ધારણ કરી ગાદી આવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે નસરુદ્દીન અહેમદ શાહ, ચક્રવર્તી કે શહેનશાહ કે એક પણ નહીં. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ આવશે. નસરુદ્દીન અહેમદ શાહ જે અહેમદ શાહે ખિતાબ ધારણ કરીને તે ગાદી ઉપર આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતનો શ્રેષ્ઠ મુસ્લિમ શાસક કોણ હતો? મિત્રો ગુજરાતનો શ્રેષ્ઠ મુસ્લિમ શાસક પૂછાવાનો છે. તો ઓપ્શન આપેલા છે મોહમ્મદ બેગડો, અહેમદ શાહ, શાહજહાં કે એક પણ નહીં. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે. મોહમ્મદ બેગડાને છે મિત્રો ગુજરાતનો શ્રેષ્ઠ મુસ્લિમ શાસક છે તે ગણવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ઉત્તર ગુજરાતની કઈ નદીઓને છે અંતસ્થ નદીઓ કહે છે? તો તમને ઓપ્શન આપેલા છે બનાસ, રૂપેણ, સરસ્વતી કે આપેલ તમામ. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. એટલે કે આપેલ તમામ એટલે કે ત્રણે ત્રણ નદી છે બનાસ, રૂપેણ અને સરસ્વતી ત્રણે ત્રણ ગુજરાતની ઉત્તર ગુજરાતની છે અંતસ્થ નદીઓ રહેલી છે. ત્યારબાદ સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી મિત્રો પૂછવામાં આવી છે તો કઈ છે તે લાંબી નદી? તો ઓપ્શન આપેલા છે રંગમતી, ભાદર, ધરોઈ કે બનાસ. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે. ભાદર છે મિત્રો તે સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં નીકળતી અને ગુજરાતમાં જ વહેતી નદી કઈ છે? તો તમને ઓપ્શન આપેલા છે ભાદર, રૂપેણ, સાબરમતી કે શેત્રુંજી. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે. ભાદર નદી છે મિત્રો ગુજરાતમાંથી નીકળે છે અને ગુજરાતમાં જ વહે છે તેવી નદી રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કઈ નદી પર ખોડિયાર અને રાજસ્થળી બંધ બાંધવામાં આવ્યો છે? એટલે કે આ બે બંધ બાંધવામાં આવે છે ખોડિયાર અને રાજસ્થળી. તો ઓપ્શન આપેલા છે તમને તાપી નદી ઉપર, સાબરમતી નદી, શેત્રુંજી નદી ઉપર કે ભોગાવો નદી ઉપર. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે. શેત્રુંજી નદી ઉપર છે ખોડિયાર અને રાજસ્થળી બંને બંધો બાંધવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કંકાવટી અને છે રૂકમાવતી નદીઓ છે કયા જિલ્લામાં આવેલી છે? તો ઓપ્શન આપેલા છે તમને કચ્છ, રાજકોટ, જામનગર કે ભાવનગરમાં. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે. કચ્છમાં મિત્રો છે આ કંકાવટી અને છે રૂકમાવતી આ બે નદીઓ છે તે કચ્છ જિલ્લામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નળ સરોવરનો સૌથી મોટો ટાપુ છે તે કયો છે? તો ઓપ્શન આપેલા છે તમને થાનવડ, પાનવડ, થાનગઢ કે એક પણ નહીં. તો આ પ્રશ્નનો જવાબ શું આવશે મિત્રો? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. પાનવડ છે મિત્રો તે
નળ સરોવરનો સૌથી મોટો ટાપુ રહેલો છે? તો મિત્રો આ હતા મોડેલ પેપર 3 અગત્યના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો.